નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે. આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં. આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ. આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે, તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ. તો મિત્રો, આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે, ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે, એ આપણે જાણવું જોઈએ. માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજે સાંભળો અઘાસુરના ઉદ્ધારની કથા અને તેનો આધ્યાત્મિક અર્થ. પૂતના અને બકાસુરનો એક નાનો ભાઈ હતો. તેનું નામ હતું અઘાસુર. પોતાના ભાઈ બહેનનું મૃત્યુ શ્રી કૃષ્ણના દ્વારા થયું છે તે જાણીને તે અતિશય રોષે ભરાયો હતો. વળી પોતાના સ્વામી કંસે તેને શ્રી કૃષ્ણના વધ માટે વ્રજ મોકલ્યો હતો. શ્રી કૃષ્ણ, શ્રીદામા વગેરે ગોપ બાળકોને જોઈને અઘાસુર મનોમન વિચાર કરવા લાગ્યો, આજ મારા ભાઈ બહેનને મારનાર છે. આજે કૃષ્ણ સહિત આ બાળકોને હણીને હું મારા મૃત ભાઈ બહેનને સાચી શ્રદ્ધાંજલિ આપીશ. આ પ્રમાણે વિચારીને તે દુષ્ટ દૈત્ય એક અતિ વિશાળ કદના અજગરનું રૂપ ધારણ કરીને માર્ગમાં સૂઈ ગયો. તેનું તે અજગર શરીર 1 યોજન જેટલું લાંબુ, પર્વત જેટલું વિશાળ અને ખૂબ જાડું હતું. તેની ઈચ્છા કૃષ્ણ સહિત બધા ગોપ બાળકોને ગળી જવાની હતી. તેથી તેણે પોતાનું વિશાળ મુખ ગુફાની જેમ પહોળું કરી ફાડી રાખ્યું હતું. તેનો નીચેનો હોઠ પૃથ્વીને અને ઉપરનો હોઠ વાદળને સ્પર્શ કરતો હતો. મુખમાં ઘોર અંધકાર હતો. તેનું પહોળું કરેલું મુખ વિશાળ ગુફા જેવું લાગતું હતું. તેની લાંબી જીભ વિશાળ સડક જેવી લાગતી હતી. તેના શ્વાસોશ્વાસ પવનની આંધી સમાન અને આંખો દાવાનલ સમાન લાગતી હતી. અઘાસુરનું આવું વિકરાળ અને વિરાટ મુખ જોઈને ગોપ બાળકોને લાગ્યું કે આ તો કોઈ પર્વતની મોટી ગુફા છે. ગોપ બાળકો આ અજગરરૂપી અસુરને ઓળખી શક્યા નહીં. ગોપ બાળકો વાછરડાઓ સહિત તાળીઓ વગાડતા વગાડતા અઘાસુરના વિશાળ મુખને ગુફા માનીને તેમાં પ્રવેશી ગયા. ભગવાન પડવારમાં પરિસ્થિતિ પામી ગયા. ગોપ બાળકો અને વાછરડાઓને બચાવવાનો નિશ્ચિત ઉપાય વિચારીને તેઓ પણ અઘાસુરના મુખમાં પ્રવેશી ગયા. અઘાસુર શ્રી કૃષ્ણ સહિત ગોપ બાળકો અને વાછરડાઓને પોતાની તીક્ષ્ણ દાઢો વડે ચાવી જવા ઈચ્છતો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શરીરનું કદ વધારતા અઘાસુરનું ગળું રૂંધાઈ ગયું. આંખો ફાટી ગઈ. શ્વાસ બંધ થઈ ગયા. શ્વાસ બંધ થવાથી વ્યાકુળ થઈને અઘાસુર તરફડવા લાગ્યો અને આખરે મૃત્યુ પામ્યો. ગોપ બાળકો અને વાછરડાઓ સહિત ભગવાન તેના મુખમાંથી બહાર આવ્યા. અઘાસુરના શરીરમાંથી એક અત્યંત અદ્ભુત જ્યોતિ નીકળી. સૌ દેવોના દેખતા જ તે જ્યોતિ ભગવાનમાં સમાઈ ગઈ. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને મંગળનાદ કર્યા. અઘાસુરના પૂર્વજન્મના વૃત્તાંત વિશે એક કથા છે. શંખાસુર નામનો એક દૈત્ય હતો. અઘાસુર આ શંખાસુરનો પુત્ર હતો. અઘાસુર કામદેવ જેવો સુંદર હતો અને તેને પોતાના રૂપનું ખૂબ અભિમાન હતું. એકવાર અઘાસુરે મુનિ અષ્ટવક્રજીને જોયા. અષ્ટવક્રજી તો 8 અંગે કુરૂપ હતા. અષ્ટવક્રજીના શરીરની આવી કુરૂપ આકૃતિ જોઈને અઘાસુરને હસવું આવ્યું. અઘાસુરે અષ્ટવક્રજીના વક્ર અને કુરૂપ શરીરની મજાક ઉડાવી. મુનિએ અઘાસુરની મશ્કરી સાંભળી. મુનિએ આ મદાંધ અઘાસુરના મદને દૂર કરવા શાપ આપ્યો. રે દુષ્ટ બુદ્ધિ, તું સર્પ બની જા. પૃથ્વી પર સર્પોની જાતિ કુરૂપ અને કુટિલ ગતિવાળી હોય છે. આ શાપ સાંભળીને શંખાસુર પુત્ર અઘાસુરના અભિમાનના ચૂરે ચૂરા બોલી ગયા. તે મુનિના ચરણમાં પડ્યો અને ક્ષમા માગવા લાગ્યો. આ અસુરની કાકલુદીથી દ્રવિત થઈને મુનિએ શાપનું નિવારણ આપ્યું. કરોડો કામદેવ જેવા સુંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે તારા પેટમાં પ્રવેશ કરશે ત્યારે તું આ સર્પ સ્વરૂપમાંથી મુક્ત થઈશ. ભગવાન શ્રી કૃષ્ણએ અઘાસુરને માત્ર સર્પ યોનિમાંથી જ નહીં પરંતુ અસુર યોનિમાંથી પણ મુક્ત કર્યો
ભગવાનના હાથે ઉદ્ધાર પામીને તે ભગવાનમાં ભળી ગયો. ભગવાનના સ્પર્શનો આવો મહિમા છે. જો અઘાસુર પણ ભગવાનના સ્પર્શથી ભગવાનને પામે છે તો ભગવાનના ભક્તની તો વાત જ શી કરવી. અઘાસુરના ઉદ્ધારનો આધ્યાત્મિક રહસ્યાર્થ બહુ જ સ્પષ્ટ છે. અઘ એટલે પાપ, અઘાસુર એટલે પાપ રૂપી અસુર. પાપ માનવીને ગળી જાય છે, ગ્રસી જાય છે. ભગવાન કૃપા કરીને માનવીમાં પ્રવેશે તો જિજ્ઞાસુ માનવી પાપમાંથી, પાપની નાગચૂળમાંથી મુક્ત થાય છે અને તો તેનો આધ્યાત્મ પથ પ્રશસ્ત બને છે. જ્યાં સુધી જીવનમાં પાપ છે, અઘાસુર છે, ત્યાં સુધી આધ્યાત્મ પથ પર યથાર્થ પ્રગતિ થઈ શકે જ નહીં. પરિશુદ્ધ જીવન હોય તો જ આધ્યાત્મિક ક્રાંતિ શક્ય બને છે. તેથી સાધકે ભગવાનની કૃપા યાચીને અઘાસુરથી યથાશીઘ્ર મુક્ત થવું જોઈએ. ભગવાન કૃપાળુ છે. ભગવાન કૃપા કરીને પોતાના ભક્તોને પાપમાંથી મુક્ત કરે જ છે. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.